નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના અસુરિયા પાટિયા નજીક હાઈવે પર અકસ્માતમાં 2 જૈન સાધ્વીઓના કરુણ મોત। રસ્તો ઓળંગી રહ્યા હતા એ દરમિયાન ટેમ્પોએ અડફેટે લેતા સર્જાયો અકસ્માત। મતદારોની સાથે સાથે દેવી દેવતાઓને રીઝવવા પણ ઉમેદવારોની હોડ। મતદારોના દિલ જીતવા ધર્મસ્થાનોમાં માથું ટેકવવું ઉમેદવારોના મતે ફરજિયાત। ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષના ઉમેદવારો ભગવાનની શરણે। દહેજના જાગેશ્વર નજીક નર્મદા નદીમાંથી ડોલ્ફિન માછલી મળી આવી। નર્મદા નદીમાંથી દરિયાઈ જીવો મળી આવવાના બનાવોમાં વધારો। અંકલેશ્વર તાલુકાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી તરફ વળ્યા। જીતાલી ગામના ખેડૂતે 5 એકર જમીનમાં એલોવેરાની ખેતી કરી મબલક ઉત્પાદન મેળવ્યું। અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં ખાણ ખનીજની ટીમ પર થયેલ હુમલાનો મામલો। તાલુકા પોલીસે હુમલો કરનાર એક ભૂમાફિયાને ઝડપી પાડ્યો। ભરૂચ અસુરિયા પાટિયા નજીક હાઈવે ઉપર ટેમ્પો ચાલકની અડફેટે લેતા રસ્તો ઓળંગી રહેલ 2 જૈન સાધ્વીના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે। બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચ નજીક હાઈવે પર આવેલ જૈન વિહાર ધામમાંથી નીકળી રસ્તો ઓળંગી રહેલ 2 જૈન સાધ્વીજીના માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યા હતા। 25 વર્ષીય સંયમ પ્રભાજી અને 27 વર્ષીય રચના પ્રભાજી ઇન્દોરથી વિહાર કરી અસુરિયા જૈન વિહાર ધામમાં રોકાયા હતા। આજે મળસ્કે તેઓ જૈન વિહારધામમાંથી ભરૂચ આવવા નીકળ્યા હતા। દરમિયાન પૂર ઝડપે આવતા ટેમ્પોના ચાલકે તેઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને જૈન સાધ્વીજીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। બનાવની જાણ થતાં જ નબીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને જૈન સાધ્વીજીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। અકસ્માતમાં 2 જૈન સાધ્વીજીના મોતની ઘટનાને પગલે જૈન સમાજમાં પણ ગમગીની જોવા મળી છે। આ તરફ ટેમ્પો ચાલક અકસ્માત કર્યા બાદ ટેમ્પો ઘટના સ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો। નબીપુર પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। લોકસભાની ચૂંટણીના જંગમાં મતદારોના દિલ જીતવા ઉમેદવારોએ ધાર્મિક રસ્તો પકડ્યો હોય તેમ લાગે છે અને મુખ્ય પક્ષના ઉમેદવારો મંદિરે અથવા મસ્જિદે માથું ટેકવતા જોવા મળી રહ્યા છે। મતદારોને રીઝવવા માટે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે। યેન કેન પ્રકારે મતદારો પોતાને ચૂંટી લાવે તે માટે ગામે ગામ અને શેરીએ શેરીએ પ્રચાર ઝુંબેશમાં ચાલી રહ્યા છે। ત્યારે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો મંદિરે મંદિરે અને મસ્જિદે મસ્જિદે પણ માથું ટેકવતા જોવા મળી રહ્યા છે। વાત કરીએ ભાજપના મનસુખ વસાવાની, તો તેઓની આદત રહી છે કે જે ગામમાં તેઓ પ્રચાર હેતુ જાય છે તે ગામમાં સૌપ્રથમ તેઓ જાણીતા મંદિરે જઈને પૂજા અર્ચના કરે છે અને માથું ટેકવે છે, ત્યારબાદ પ્રજા સુધી પહોંચે છે। તેઓએ આ નિત્યક્રમ બનાવ્યો હોય તેમ લાગે છે। તો કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ હાલમાં જ દેવમોગરા ખાતે પાંડોરી માતાના દર્શને ગયા બાદ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા। લઘુમતી હોવા છતાં તેઓએ હિન્દુ દેવી, તેમાંય ખાસ કરીને આદિવાસીઓ જેને આરાધ્ય દેવી ગણે છે તેવી પાંડોરી માતાના દર્શન કરી તેઓએ આદિવાસીઓના દિલ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો। તેઓ પણ પોતાના માર્ગમાં આવતા ધાર્મિક સ્થળોએ શીશ ઝુકાવતા જોવા મળી રહ્યા છે। આ બંને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે કહો કે પછી પોતાને જીત અપાવવા માટે દૈવી શક્તિ મદદરૂપ થાય તે માટે માથું ટેકવવું ફરજિયાત હોય તેમ માની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। અંકલેશ્વર તાલુકાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી તરફ વળ્યા છે। ત્યારે જીતાલી ગામના ખેડૂતે 5 એકર જમીનમાં એલોવેરાની ખેતી કરી મબલક ઉત્પાદન મેળવ્યું છે। અંકલેશ્વર પંથકમાં મોટાભાગના ખેડૂતો શેરડી અને કપાસ સહિતના પાકોની ખેતી કરે છે, પરંતુ જીતાલી ગામના ખેડૂત સંજય ભગતે તેમની 10 એકર પૈકી 5 એકર જમીનમાં એલોવેરાની ખેતી કરી છે। એલોવેરા ટૂંકા ગાળે વધુ ઉત્પાદન કરી આપે છે। આ ખેતીમાં શરૂઆતમાં ખર્ચ વધુ છે, પરંતુ બાદમાં નફો વધુ છે। આજના જમાનામાં એલોવેરાની માંગ વધી છે। ઘણી બધી આયુર્વેદિક દવાઓ અને કોસ્મેટિક પ્રોડક્ટમાં પણ એલોવેરાનો ઉપયોગ થાય છે। ત્યારે ઘણી મલ્ટીનેશનલ કંપની ખેડૂતો સાથે કરાર કરી તેઓનો માલ સીધો જ ખરીદી લે છે। એલોવેરાની ખેતીમાં 25% ખર્ચા સામે 75% નફો મળે છે। ત્યારે જીતાલી ગામના પ્રગતિશીલ ખેડૂતો એલોવેરાની ખેતી કરી સફળ પ્રયોગ કર્યો છે। જે ઉભરતી ખેતી છે અને એની બાયો પ્રોડક્ટ્સ ઘણી છે, પતંજલિ કંપની છે, એવી ઘણી બધી કંપનીઓ આજે એને ખરીદવા માટે તૈયાર છે। બસ આપણે એને મહેનત કરીને એને તૈયાર કરવાની છે। એલોવેરામાંથી અત્યારે ઘણી બધી આયુર્વેદિક પ્રોડક્ટ બને છે, જેમ કે જ્યુસ બને છે, સાબુમાં વપરાય છે, શેમ્પૂમાં વપરાય છે અને કોસ્મેટિક ઘણી બધી દવાઓમાં એનો ઉપયોગ થાય છે। એ રીતે જોતા એ એલોવેરા એક ઘણી બધી પૈસાકીય ધંધાકીય રીતે ખૂબ સારી આવક આપે એવી ખેતી છે। દહેજના જાગેશ્વર નજીક નર્મદા નદીમાંથી 2 ડોલ્ફિન માછલી મળી આવી હતી, જે પૈકી એક માછલીનું મોત નિપજ્યું।
સમુદ્રના ખારા પાણીમાં સીમાડા ઓળંગી નર્મદા નદીમાં ભળતા દરિયાઈ જીવો નર્મદા નદીમાં આવી જવાના બનાવો વધી રહ્યા છે ત્યારે દહેજના જાગેશ્વર નજીક નર્મદા નદીમાંથી 2 ડોલ્ફિન માછલી મળી આવી હતી. જોકે 2 પૈકી એક માછલીનું મોત નીપજ્યું. ડોલ્ફિન નર્મદા નદીમાં આવી ચડતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને મોબાઈલ વિડીયો શૂટ કર્યા હતા. આ અગાઉ ભરૂચ નજીક નર્મદા નદીમાંથી દરિયાઈ માછલી પ્રફર પણ મળી આવી હતી. તો આ અગાઉ ભાડભૂત નજીકથી ઓક્ટોપસ પણ મળી આવ્યા હતા. ત્યારે નર્મદા નદીના નીરમાં ખારાશ વધતા દરિયાઈ જીવો નદીને આશ્રયસ્થાન બનાવી રહ્યા છે. અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ ખરોડ ચોકડી પર 2 હાઈવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંને ચાલકોનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર હાઈવા ટ્રક નંબર GJ16AU 3214 અંકલેશ્વર નેશનલ હાઈવે પરથી ખરોડ ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલ અન્ય હાઈવા ટ્રક નંબર GJV7288 સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં બંને ટ્રકના ચાલકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે બનાવની જાણથી પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ટ્રાફિકને રાબેતા મુજબ કરાવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં ગેરકાયદેસર ચાલતા માટી ખનન સામે દરોડો પાડવા ગયેલ ખાણ ખનીજની વિભાગની ટીમ પર હુમલો કરનાર એક ભૂમાફિયાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી મુજબ ગત તારીખ 12મી માર્ચના રોજ અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે ભરૂચ ખાણ ખનીજની ટીમે ખાનગી પોલો કારમાં ચેકિંગ કરવા ગઈ હતી. તે દરમિયાન 2 બાઇક અને 2 કારમાં આવેલ ફિરોઝ સુલેમાન કાઝી, ફૈઝલ અબ્દુલ કાઝી, ફૈયાઝ અબ્દુલ કાજી અને અન્ય 4 ભૂમાફિયાઓએ ખાણ ખનીજની ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારી બ્રિજેશ સવાણીએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન 8મી એપ્રિલના રોજ તાલુકા પોલીસે ખરોડ ગામના લહેરી ફરિયામાં રહેતા અંશ ફારૂક લહેરી જે હુમલામાં સંડોવાયેલ હોય જેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરની રોશન પાર્ક સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની રોશન પાર્ક સોસાયટીમાં ઉભરાતી કાંસ અને ગંદકીના પગલે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પમ્પિંગ સ્ટેશન બંધ થતાં દૂષિત પાણી રોશન પાર્ક સોસાયટીમાં બેક આવતા ગંદકી અને મચ્છરોના ઉપદ્રવ સાથે રોગચાળાની ભીતિ પણ સ્થાનિકો સેવી રહ્યા છે. વારંવાર વરસાદી કાંસ બાબતે સ્થાનિક રહીશોએ રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા આગામી ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એના માટે અમે આ રજૂઆત કરેલી છે તે છતાં કોઈ આવતું નથી અને રજૂઆત કર્યા સિવાય જો કામ આ લોકો કરે નહીં તો પછી અમે આગળ કોઈ રસ્તો બીજો કરીશું. ચૂંટણીનો બહિષ્કાર કરવાનું પ્લાનિંગ બનાવીએ છીએ અમે. અમારી પાસે એક વરસાદની કાસ આવેલી છે અમારી સોસાયટી પાસે. ત્યાં પાસે પમ્પિંગ સ્ટેશન બી છે મોટું. તો પમ્પિંગ સ્ટેશન બંધ થતાં અમારી વરસાદી કાસમાં રિટર્ન બેક પાણી આવે છે ગંદુ, જેના કારણે મચ્છરનો ત્રાસ વધી ગયો છે અને સોસાયટીમાં એટલા લોકો બીમાર છે કે ચામડીના રોગો ઉપસી આવેલા છે, એલર્જી થઈ ગઈ છે. નગરપાલિકામાં વારંવાર કમ્પ્લેન કરાય છતાં લોકો આવીને ખાલી અમને દિલાસો આપી જાય છે કે સુકાશે તો અમે હિટાચી નાખીશું, આ નાખીશું, તે નાખીશું, પણ કોઈ જોવા આવતો નથી. હવે અમારી એક જ નમ્ર અપીલ છે કે જેમ બને તેમ આ કામ પૂર્ણ થાય જલ્દી, નહીં તો અમારી સોસાયટી આખું ચૂંટણીનો બહિષ્કાર કરશે. જય ભરૂચ એલસીબી પોલીસે ભરૂચના દાંડિયા બજાર ખત્રીવાડમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચ એલસીબી પોલીસ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી દરમિયાન બાતમી મળી હતી કે દાંડિયા બજારના ખત્રીવાડમાં વિદેશી દારૂ સગેવગે થવાનો છે. જેને આધારે પોલીસે દરોડા પાડી એક્ટિવા પર વિદેશી દારૂની વિવિધ બોટલ તેમજ 2 ફોન અને અંગ ઝડતીમાંથી રોકડા ₹3710 અને એક એક્ટિવા મળી કુલ 44,000ના મુદ્દામાલ સાથે દાંડિયા બજારના શાક માર્કેટ પાસે રહેતા પ્રકાશ ઉર્ફે ભેપૂત તેજચંદભાઈ સોનીને ઝડપી પાડી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ જંબુસર વિધાનસભાના વિવિધ ગામોમાં પ્રચાર કર્યો હતો. લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર તેમજ તેજ કરવામાં આવ્યો છે. ત્યારે ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ જંબુસર વિધાનસભાના સરભાણ, રોઝા ટંકારિયા, આમોદ, જંબુસર, શ્રીગામ, ટંકારી અને અણખી સહિતના ગામોમાં પ્રચાર કર્યો હતો. જેમાં તેઓએ જંબુસરમાં શહેર ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું હતું તો આમોદમાં રેલી પણ યોજાઈ હતી. સદર કાર્યક્રમમાં મહામંત્રી ભરતસિંહ પરમાર,
પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ મિસ્ત્રી તેમજ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે, કારણ કે આપણું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બૂથ લેવલ સુધી કામ કરી રહ્યા છે. બૂથ લેવલ સુધી ગામે ગામે જઈ અને જે બૂથ કદાચ આપણા માઇનસ હશે તો એ માઇનસ બૂથને પ્લસ કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આ વિસ્તારમાં તો આપણે એ કહેવા માંગુ છું કે આ ઠગારા લોકો, જૂઠા લોકો ક્યાંક ને ક્યાંક અંદર અંદર ખોટી ખોટી વાતોમાં લોકોને ના ભરમાવે એના માટે આપણા લોકોએ કાર્યકર્તાઓએ કાળજી રાખવી જ પડશે. નહીં તો શું છે, અરુણસિંહભાઈ કીધું કાર્યકરો, બહેનો અને દરેકે દરેક આજુ ઇન્શાલ્લાહ 6 થી 5 લોકસભાની અંદર બેસવાના જ છે. એની અંદર કોઈ શંકાને સ્થાન નથી કે મનસુખભાઈ નથી જીતવાના, ભાજપ નથી જીતવાની, પણ મનસુખભાઈના કામો જીતવાના છે કે એ ગરીબોના દિલમાં છે, ગામે ગામ ગરીબોના મતલબ કે ઘરોમાં છુપાયેલા છે. આજરોજ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાએ રાજપારડી ખાતેથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. હાલ લોકસભાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે, ત્યારે ભરૂચ લોકસભાના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાએ આજરોજ ઝઘડિયાના રાજપારડી ગામ ખાતેથી લોકસભાની ચૂંટણીમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. તેઓએ રેલી યોજી રાજપારડીથી ઝઘડિયા, વંઠેવાડ, તલોદરા ગામમાં પ્રચાર કરી વાલિયા ખાતે આવતા તેઓનું સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. જ્યાં વાલિયા ગામમાં પ્રચાર કરી તેઓ દેશાળ, સોળગામ, ભમાડિયા સહિતના ગામોમાં પ્રચાર કરી કાકડકોઈ ગામમાં થઈ નેત્રંગ ખાતે રેલીને સમાપન કરાયું હતું. સદર પ્રચાર અભિયાનમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવા, દિલીપ વસાવા, રાજુભાઈ વસાવા અને રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના અસુરિયા પાટિયા નજીક હાઈવે પર અકસ્માતમાં 2 જૈન સાધ્વીઓના કરુણ મોત. રસ્તો ઓળંગી રહ્યા હતા એ દરમિયાન ટેમ્પોએ અડફેટે લેતા સર્જાયો અકસ્માત. મતદારોની સાથે સાથે દેવી દેવતાઓને રીઝવવા પણ ઉમેદવારોની હોડ. મતદારોના દિલ જીતવા ધર્મસ્થાનોમાં માથું ટેકવવું ઉમેદવારોના મતે ફરજિયાત. ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષના ઉમેદવારો ભગવાનની શરણે. દહેજના જાગેશ્વર નજીક નર્મદા નદીમાંથી ડોલ્ફિન માછલી મળી આવી. નર્મદા નદીમાંથી દરિયાઈ જીવો મળી આવવાના બનાવોમાં વધારો. અંકલેશ્વર તાલુકાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી તરફ વળ્યા. જીતાલી ગામના ખેડૂતે 5 એકર જમીનમાં એલોવેરાની ખેતી કરી મબલક ઉત્પાદન મેળવ્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.